આગળ સમાચારમાં વાત કરીએ તો ગરમીને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તો હવામાન વિભાગે આગાહી કરી છે આગામી 2 દિવસ અનેક રાજ્યોમાં હીટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. પૂર્વ ભારતમાં પણ હીટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 7 થી 9 એપ્રિલમાં અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે. તો પૂર્વ મધ્ય પશ્ચિમ ભારતમાં વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. તો ગરમીને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી. આગામી 2 દિવસ અનેક રાજ્યોમાં હીટવેવની શક્યતા કરવામાં આવી છે. તો પૂર્વ ભારતમાં હીટવેવની સંભાવના 7 થી 9 એપ્રિલમાં અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે. તો પૂર્વ મધ્ય પશ્ચિમ ભારતમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો ભર ઉનાળે પણ કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 7 થી 9 એપ્રિલમાં અનેક વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો ગરમીને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે આગામી 2 દિવસ અનેક રાજ્યોમાં હીટવેવની સંભાવના. તો પૂર્વ ભારતમાં હીટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 7 થી 9 એપ્રિલમાં અનેક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળશે. સાથે જ પૂર્વ મધ્ય પશ્ચિમમાં વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. તો ભર ઉનાળામાં પણ માવઠું થશે, કમોસમી વરસાદ થશે અને અનેક રાજ્યોમાં હીટવેવની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી. તો 7 થી 9 એપ્રિલમાં અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.